સરની કામગીરીને લઈ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની પ્રેસ કોન્ફરન્સે 4/11/2025 થી 14/12/2025 સુધી બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી। કામગીરી દરમિયાન 25,05,311 મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું। કુલ 11,17,882 મતદારોનું મેપિંગ ન થયું। 11,17,882 મતદારોના મેપિંગ નથી થયા તેમને 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન નોટિસ આપવામાં આવશે। ત્યારબાદ એક એરો દ્વારા 50 જેટલા મતદારોની સુનાવણી કરશે। સુનાવણી બાદ લાયક મતદારોનો 17/12/2026ના રોજ પ્રસિદ્ધ થનાર યાદીમાં સમાવેશ થશે। નોટિસ આપવામાં આવેલ છે તે મતદારોને તેમના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને રજૂ કરવાના રહેશે। વાંધા અરજી રજૂ કરવાનો સમય 19/12/2025 થી 18/1/2026 સુધીનો રહેશે। જે મતદારોએ ફોર્મ પરત નથી કર્યા તેમને નવા ફોર્મ ભરવા પડશે અને તેના માટે ફોર્મ 6 સાથે જરૂરી પુરાવા પણ આપવા પડશે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સર્વે સૌને નમસ્કાર। जो આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય। હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ EROની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે।